હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. જો હું તો રેડી થઈ ગયો, ખુશી ગઈ છે હેર વોશ કરવા કે આજે હેર વોશ કરી નાખું એટલે એકદમ મસ્ત મસ્ત હેર વોશ થઈ જાય. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. મમ્મી સાફ સફાઈ કરીને બધી મૂકી દઈએ ડેકોરેશન માં. ડેકોરેશન નું સાફ સફાઈ કરીને હરખું મૂકી દઉં પાછું. એટલે હાલે ને. હા હમણાં તો હે ને થોડાક દિવસથી હમણાં વેધર સારું છે, એકદમ ખુલ્લું વાતાવરણ છે તો મજા આવે છે. ગણેશ મહોત્સવ ચાલે છે તો એ બધાની મજા આવે, મંડળવાળાને હેરાન ન થાય ને પબ્લિકને બધાને જોવા જવાની મજા આવે. નકર જો વરસાદ આવે ને એકવાર ચાલુ થઈ જાય ને તો પછી કઈ નક્કી નહીં. એવું લાગતું હતું કે હેરાન બહુ કરશે, પણ આ ચોથો દી છે પણ શાંતિ છે. કા મમ્મી? સારું છે એટલે બધાને મજા આવે. નકર પલરી માણાને ગમે નહીં. કોઈ જાય જ નહીં, વરસાદમાં જોવા ન જાય. કોઈ જાય આપને નો મજા આવે. મેળા થયા હોય નાના મોટા અને બાળકો પછી પલરે માંદા પડે. હા. તો હમણાં સારું એકદમ ખુલ્લું વાતાવરણ, મસ્ત તડકો પડે છે દરરોજ એટલે સારું છે. હવે અહીંયા મેળો અને એ ભરાણો છે, આપણે નજીક જ છે, વોકિંગ ડિસ્ટન્સ ઉપર જ બધી. એટલે મેળો એટલે નાનકડી બધી દુકાનો શોપિંગની, ગણેશ મહોત્સવ હોય આજુબાજુ શોપિંગની દુકાન હોય. લેડીઝો તો હદ વગરની હોય જ અહીંયા, બહુ જબર. તો પછી કહેતી હતી એક દી જાવું એક અહીંયા જાતા આવશું. હવે મેં કીધું હવે એકાદ દી નો રેસ્ટ લઈ પછી પાછા એકાદ દી એ બાજુ જોવાય જઈશું. તો જો આવરીથી હાઈલા કરે ને. ઘણા બધાની કોમેન્ટ આવી. ગઈકાલે અમે કીધું હતું કે ઓલો આઈકના નંબર વિશે વાત થઈ હતી, એમાં બધાની કોમેન્ટ આવી કે જીજુ હવે તો નંબર કઢાવો ને એટલે થોડોક જ ટાઈમમાં તમારે પાછું કોમ્પ્યુટર કે મોબાઈલ સ્ક્રીનને તમને યુઝ કરવા દઈએ. પણ ઘણા એવી એકાદી કોમેન્ટ એવી હતી કે 25 વર્ષ સુધી નંબર ઉતરે. જો એવું હોય તો આપણો તો ઉંમર વહી ગઈ છે, તો હવે આપણો વારો નહીં આવે. એમ મમ્મી? લગભગ 40 કે એમ કાંઈક છે. એમ કઈ છે મને ખબર નથી. આપડી તો ડોક્ટર ને કન્સલ્ટ કર. એકવાર બેનપણી ઉતરાવા ગઈ હતી ને તો કે તમારે 45 વર્ષ થઈ ગયા, હવે તમારે નહીં ઉતરે, 40 થી 38 વર્ષની અંદર ઉતરે. ઓકે. ત્યારે હું અત્યારે ને એવું જૂનાગઢ રહેતી તેની વાત કરું. આ પાછી નવી સિસ્ટમ નીકળી હોય તો ખબર નથી. હવે તો એક નવા ટીપાઈ આવવાના છે થોડાક જ ટાઈમમાં. મેં હમણાં જ એક ન્યૂઝમાં ને એમાં વાંચ્યું હતું. એ ટીપામાં એવી રીતે કે એ ટીપા તમે નાખો ને 40 વર્ષ ઉપરના ને વધારે કાર્ય ઓલું છે કે તો નજીકના ની જે ઓલા બેતાલાના ચશ્મા આવે ને એ ટીપા નાખો ને એટલે એને અરાઉન્ડ 6 થી 9 કલાક સુધી પ્રોપર દેખાતું થઈ જાય. મમ્મી તો હારું બેટા. પણ એના અમુક આડઅસર હોય ને ગમે તે વસ્તુની. હવે એ ટીપા નાખો ને તો પછી હું રાઈતે ઓછું દેખાય. એવું? હા, એ ટીપા નાખે રાઈ ને ઈ એક તકલીફ એમ. ઈથી કટા કુદરતી બધું હાલે. એટલે આ બધું નવું આવ્યા કરે એની વાત કરે. તો આવડીને મેં વાંચ્યું હતું તો બધા ડોક્ટર ની બધા કહેતા હતા કે આનું આડઅસર થાય તો કાંઈ વાંધો નહીં. હવે આપણે આપણા નંબરનું તો હવે અત્યારે તો કાંઈ વિચાર નથી, પણ બધાને ઘણા બધાએ હોમ રેમેડી આપી છે કે તમે આ બધી વસ્તુ કરશો ને તો તમારા નંબર થોડોક ટાઈમમાં ઉતરી જાય. પણ ઓમ વધારે મને તકલીફ નથી. હું રાઈતના લીધે છે ને ડ્રાઇવિંગના ને એના લીધે જ હું નંબર ઉતારવાનું વધારે પડતું. બાકી મને આખો દી મેં ચશ્મા પહેર્યા, તમે મને જોયો મેં કોઈ દી ચશ્મા વગર તમને દેખાય છે. ગઈકાલના એક રાતના શોર્ટમાં વળી ચશ્મા હું કાઢેલ મેં શોર્ટ લીધો, બાકી હું ચશ્મા એને કોઈ દી ઉતારું નહીં. આખો દી ચશ્મા ભેગા, જેવો ઉઠું ને તરત ચશ્મા પહેરી લઉં, બહાર ચશ્મા પહેરીને જ બહાર નીકળું. કા મમ્મી? હા, ચશ્મા જો હજી તો મને વાંધો નથી, પણ હવે મારે જરાક પહેરવા પડે. હા, પેલા મને એવું તો મને ચશ્મા તો હતા આવી ગયા હતા. હું 8મું 9મું ભણતો હતો, 9મું ભણતો હતો ત્યાર ના આવી ગયા. પણ મેં ઘણા વર્ષ પહેલા પછી મેં જોબ કરવાનું ચાલુ કરી ને પછી મેં રેગ્યુલર પહેરવાના ચાલુ કરી. એમાં ઘણા વર્ષ તો મેં એમને જોબ કરી એટલે થોડા ઘણા વધી ગયા એવું લાગે. હા, એવું હોય બેટા. નકર તો થાય એવું. થાય. પેલા પછી કન્ટિન્યુ પહેરવાનું ચાલુ કર્યું ને થોડાક દી એડેપ્ટ કરતા વાર લાગી કે આ ચશ્મા આવે નહીં મજા આવે. પણ થોડોક ટાઈમ થયો ને પછી કન્ટિન્યુ એવી આદત પડી ગઈ. હવે ચશ્મા વગર નો હાલે. ચશ્મા જેવું કાઢું ને એવું દૂરનું દેખાવાનું બંધ થઈ જાય એટલે પછી બોલું બ્લર મજા ન આવે. એના કરતા ચોખ્ખું દેખાવું સારું. એના કરતા ચશ્મા પહેરેલા જ રાખવાના. મેડમ હેર વોશ કરી લઈએ પછી આગળ વધીએ આપણે. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાને. જય માતાજી. જય માતાજી. સવારની એમ તૈયાર જ થાય છે. ના યાર હવાની તૈયાર નથી. આમ જોવો તો કુર્તી કેટલી બદલી એક કુર્તી જ ન થાય બોલો. પછી બધા સિલાઈ ઓલી કરવા બેઠી. મેં કીધું કદાચ છેલ્લી સિલાઈ રાખવું હવે જો થાય તો ચાન્સીસ લીધા
તોય નો થાય. કેટલી બધી 5-6 કુર્તી મેં ચેન્જ કરી બોલું, એમાં ને એમાં થાકી ગઈ અત્યારે. આ છેલ્લી આ કુર્તી થાય ને પછી આ પહેરી જો. કાંઈ વાંધો નહીં, આ કુર્તી મસ્ત છે, સરસ કુર્તી છે. હા, ખુશીભાઈ કુર્તીનું કલેક્શન તો ઘણું બધું છે, ઘણી કુર્તી છે પણ હવે થાતી નથી એકેય. જો આ 2 કુર્તી અત્યારે લાસ્ટ ચેન્જ કરી મેં, આ 2 તો થઈ જ જશે. તો આય નો થાય, સિલાઈ ઓલું પ્લેટ ખોલી તોય નો થયું. મેં હવે આ બધી કુર્તી છે ને ઉપર પાઉચમાં ભરીને જવા દઉં. હવે તો એમ જ. કબાટમાં નડે. બીજી જે બે થાય એ નથી મળતી કા? હા સાચી વાત છે, આ બધા લીધે જો થાય છે ને એ નથી મળતી. એ તો એવું છે ને, હવે જવા દે એને. હા. મસ્ત મજાની કે હવે જે થાય ને એ પહેર્યા રાખો. એ રાત પાડી દીધી આમાં કાકા. એને એમ જ હોય. થાકી ગઈ બોલ અત્યારે. એવું જોઈએ કોક કોક વાર. ક્યારની હું આમથી આમ ફરું ખબર ક્યારની મેં તો આ ખાઈ આશીષ કે હું રખડેશ, પણ મેં તું કુર્તી તો થાવી જોઈએ ને, મારે કુર્તી પહેરવી છે. મેં કીધું અત્યારે જી પહેરવું હોય ને જી એક ફિક્સ કરી લે, કા ઓલા બધા ટોપ પહેર લે. કીધું કુર્તી નથી પહેરવી કે પાછી ખુશી ને એવું એના કે વગર ખ્યાલ ન આવે યાર. ફેસ્ટિવલ હે તો હું કુર્તી પહેરું ને તો સારું એમ મજા આવે. નકર તો હું ઓલા પહેર લઉં, પણ મેં ફેસ્ટિવલ જ લાવ કુર્તી પહેરું. હા, આરતીમાં ને એમાં જવું હોય તો કહે છે કે સારું લાગે જરાક. મજા આવે સમજા? હમ, તો માન ના મયલી બોલો કુર્તી કાંઈ વાંધો મને. નહીં એમ. જે થાય ઈ પહેરવાની, ખુલતી હોય ને એમ જરાક મજા આવે ને એવી પહેરવાની, બાકી બધી ખુલતા હોય ઈ જ પહેરું, બાકી બધાય જવા જ દઉં. હા એ સરસ. તો આજે છે ને રસોઈમાં છે ને ભીંડાનું શાક બનાવ્યું હોય. આજે આશીષને તો વડાપાવ ને એવું ખાવા જાવ તો મેં સાનું ને ભાખરીનું શાક ખાવ તો દરરોજ જવા દઈએ એટલે શું ઓલું કરવાનું મેં કીધું. આજે કેમ હેથો જરાક આમ તેમ થઈ ગયો, જરાક આમ ફેલાઈ ગયો એવું લાગે. એવું થયું હા એટલે હું આમ નથી ફેલાણો, અડી ગયો હે કે શું થયું? ખબર નહીં, હા, હટી ગયું હું અડી ગયો હશે, હાથ અડી ગયો હે કે એવું મને લાગ્યું? આવું થાય ઉતાવળમાં આમ તેમ થઈ જાય યાર બધું. કાંઈ વાંધો નહીં, થાય એવું હાલ્યા કરે. મારે વડાપાવ ખાવા જવા તા પણ ખુશી કે હવે હમણાં રસોઈની તૈયારી થઈ જ ગઈ. એક હાલો જમવા બેહો તો કે વડાપાવ કે કાલે ખાવા વહી ગયા તા ને પછી દરરોજ થઈ જાય છે એટલે હું જવા દઉં ને એનો ફાયદો નથી ઉઠાવવાનો કે એકલા મને અહીંયા ચટાકા લાગે એટલે બોલો. મેં કીધું કાંઈ વાંધો નહીં, આજ મારો વડાપાવ ખાવા નથી એક જતો. કોમેન્ટ હતી, ઘણો ટાઈમ પહેલા કોમેન્ટ હતી, પણ અત્યારે માઇન્ડમાં આવી ને એટલે અત્યારે કહું કે આશીષ જીજુ ખુશી દીદી કાંઈ પણ ખાતા નથી બહારની એવી વસ્તુ ને એવું બધું, તો તમે શું કરવા ખાવ હોય એમ. તો વાઈફ ને જ એવું ન હોય કે કોમ્પ્રોમાઇઝ કરવાનું હોય, હસબન્ડ ને કોમ્પ્રોમાઇઝ કરવાનું હોય, તો એ તમારી વાત 100% સાચી છે કે આશીષ મારા માટે ઘણું બધું કોમ્પ્રોમાઇઝ કરે, પણ પછી કઈ હાવ આપણે 9 મહિના ન ખાવાનું હોય તો એને ન ખાવા દે એવું તો ન જ કરવાનું. હું તો કરું જ નહીં એવું, એટલે એ ભલે ને ખાતા હોય મેં એમ. મારી પહેલાની જે લાઈફસ્ટાઈલ હતી ને, હું જે પહેલા મેરેજ પહેલાની, તો ઈ એમાં તો હું નાસ્તાનું નહીં તો એને હું હે ને લગભગ મારો સન્ડે તો કોઈ દી જમવાનું હોય જ નહીં. હા. સેટરડે સન્ડે તો કોઈ દી ઘરે જમવું જ નહીં. ને રેગ્યુલર ડે માં મારે ઓફિસ હોય ને તો હું સાંજે દરરોજ નાસ્તો કરું. બહારનું મારું ખાવાનું વધારે હતું, હું એમ નથી કહેતો કે અત્યારે કોઈ નથી. હું પેલા બહુ ખાતો ને મેરેજ થયા એના પછી મેં હાવ એટલે હાવ ઓછું કરી ગયું ને પછી અમે જાતા, અમે પણ જ્યારે જાય ત્યારે હાઈરે જાય. એવું ને એકલો જાવ. પેલા હું દોસ્તાર હોય આલો હોય જાય, દોસ્તાર કોક તો હોય જ. એટલે શું હોય કે એને વડાપાવ ને એવું ખાવું હોય તો આપણે કઈ એને બંધણીમાં રાખવાના. ઈ ને મારા વડાપાવ ઘણું વાળી બધું એને- compromise. મને કિચનમાં કેટલી બધી હેલ્પ કરે છે, મને કઈક સાફ સફાઈ કરવી હોય એમાં બધી હેલ્પ કરે છે. બરોબર ને આશીષ? એ તો હારે બધાયના અંતવ્ય અલગ અલગ હોય ને એવું ન હોય. એટલે એમનું એમ જ કેવું હતું, પણ આ તમને શું હોય કે 20 મિનિટના વ્લોગમાં તમને એટલું બધું જોવા ન મળતું હોય, પણ આખા દિવસમાં કેમેરાની પાછળ આશીષ મને ઘણો બધો સપોર્ટ કરે. ત્યારે તો આટલે જલ્દી નીકળી મમ્મી પપ્પા બધાય મને એટલો સપોર્ટ કરે ને તમને લોકોને ખબર જ છે. તો બધાય એને કહે ખાવાનું છે હોય તો ખાવા દેવાનું, એવું ચીલ કરવાનું. એ બધાય કહે જ છે ને કે અસલ બધાય આટલી કહે જ બધી છે કેર કરો આમાં. છો બધાય, તો બધાને થેન્ક યુ. અને કેર તો કરવાની જ હોય. અને ઘરની આશીષ દીકરી. મારા વગર એક જમવા નહીં જાય હો પાછા. ઈ વડાપાવ ને એવું ખાઈ નાસ્તો કરીને આવતા રહીશ. એમ કહું જાવ જમતા હો તો નો ના જાય. જમવા દે એ મને વડાપાવ રેર કેસમાં જ હું એવી રીતે ખાવા જાઉં. ના, કોઈ ના, એમ કે ખાવાનું ઘરે કાંઈ મારે એને નહીં ખાવાનું તો એને નહીં ખાવાનું એવું બિલકુલ નથી. હા. એને ઘરે કઈક ને કઈક ખાઈ લીધું હોય કે એવું કઈક ને મારે તેથી હું બસ ઈચ્છા ન દરરોજ હોય. હું તો દરરોજ ખાઈ નો આપું વડાપાવ ને એવું બધું મને ભાવે નહીં એટલે અત્યારે. હોય તો કરે. એ તો ખાઈ મારા હાથનું ઈ ખાઈ લે એટલે મને એમ થાય મેં ખાઈ લીધું. થેન્ક હાલો યુ મારે થેન્ક યુ. ભાખરી નહીં ખાય હો. હા બનાવીને નગર વરી ભરેલી ભાખરી ખાવી પડશે. નાખી જો નથી. ભાઈ એ ખાવું પડે તો વાતો કરાવી હોય તો
હા અત્યારે જો હવે ફ્રી થયા ને તો મેં તો હાલો આપણે બેન ચણિયા ચોળી જોતા આવ્યું હાવ ગઈ જ નથી બોલો હમણાં ચણિયા ખુશી ને ચોળી હવે જોવા. નવરાત્રી આવે કે ચણિયા ચોળી જોવા જવું જ છે હાલો થોડાક જ દિવસ રહ્યા હવે આડા હા થોડાક જ દિવસ રહ્યા ને હવે તો તૈયારી અત્યારથી કરવી પડશે નવરાત્રીની તો અમારે મેળે આવે ફિટિંગ બીટિંગ અત્યારે ફિટિંગ વાળામાં ગળદી વધારે હોય હોય જ ને હા, હા. પાછું મારું ફિટિંગ નું આવે તો ખરી ને હા, જોવા જાવ કેવડી સાઈઝ નું આવે કેમ કે આ વખતે બધો પ્લાન કર્યો આવે તો કે કરી ને ખુશીની ને આરતી કરવાની છે તો આઈટમ ના દિવસે આરતી કરવાની છે પછી અમારો વારો હોય છે ત્યારે આરતી કરવાની તો એ બધામાં પહેરવા માટે મસ્ત ચણિયા ચોળી લઈ લઈએ ને હા લેવાની જોઈએ ને ચણિયા ચોળી ભાડે જોઈ લઈશું ભાડે આપણને અરે મળે તો, તો અને ને ભાડે most of- ન ગમે તો પછી ઓલી આ તો બધું એવું છે કઈ નક્કી નહીં છોકરીનું ખબર જ છે છોકરીઓનું તમને તો કઈ બધાને. નક્કી ન હોય હમણાંથી છે ને જાવ તું પેલા જ જાવ તું પણ આપણે આ ઢીંગું રહી ઢીંગુમાં જ હમણાં રહ્યા છે થોડાક બધાય. દિવસ ડીંગુ ને સેલિબ્રેશન બધે આવ્યું વેલકમ ઓલી હા. છઠ્ઠી હા બધું હવે પતી ગયો કાંઈક નામકરણ એક જોઈએ હવે નામકરણમાં હજી કઈ ને બધે કન્ફ્યુઝન ભાઈ હજી કોઈ નક્કી શું નથી કાંઈ કર્યું નક્કી એ બી નથી. છોડ્યું છે અમારા ઉપર ભાઈ ને ભાભીએ બે અમે બે કન્ફ્યુઝ છીએ તો હજી અમે હાલો, વિચાર જોતા આવી હા અત્યારે હા જોતા આવી હાલો નીકળી હાલો હા મેડમ એક દુકાનમાં એન્ટર થયા છે અહીંયા ચોળીની દુકાન છે હવે જોઈ મેડમ કયા સિલેક્ટ કરે છે હવે જોઈ છે કેટલું તો ફીન છે હારી પટનું એવું જો મેડમ પહેરીને ટ્રાય કરે છે કેવી લાગે સારી લાગે કન્ફ્યુઝ છું કન્ફ્યુઝ તો તું ઓલવેઝ રહેવાની જ છો જોઈ આપણે ચણિયા ચોળી ઘણી હોય ને એટલે કન્ફ્યુઝ થઈ જાય ઓછી હોય તો કન્ફ્યુઝ જ થાય તમે લેડીઝનું કામ હજી કન્ફ્યુઝ થવાનું એ જોઈએ હવે આપણે કઈ લઈએ બરોબર હા પછી વાર છે એટલે શું હોય ચોઈસ કરવામાં બે ત્રણ પછી એક ચોઈસ થઈ જાય ને તો મજા આવે તારે હે ને તારી બધી ફ્રેન્ડને લઈને આવવાનું એટલે તારે ચોઈસ થઈ જાય એ વાત સાચી જો આ ગોલું એ હે ને ઘરે બધી જેટલી ઓલું બધું પહેર્યું હે પડ્યું હે ને ક્રોપ ટોપ ને એ બધું ટ્રાય કરે છે અત્યારે આ કેવું લાગશે આશીષ સારું જ લાગે બધું લીધું એ તો બધું સારું જ લાગે સરસ છે ખુશી હા જોઈએ તો એકાદ દી આવું પહેર લઈ શીખાય કે હા? એકાદ દી હાલે હા છે ને મસ્ત અમુક ચણિયા ચોળી લઈ લેજે આ જોઈ આવ્યા હતા મસ્ત મજાની સિલેક્ટ કરીને રાખીએ Select કરીને રાખી હે હા હા અને પછી બધા બેનપણીઓને બધાય જઈશી પાછા. બધાને લેવી એટલે બધા જઈશે આઈ રે કી હા બધાને લેવાની છે બધાને ફોન આવે મેં તો હારે જ જાય મેં કીધું તો અને કાંઈ. બીજો નવો માલ આવવાનો જોઈએ હવે નકર મને ગમી દે ની તો ફાઇનલ જ છે ઓકે કાંઈ વાંધો નહીં લઈ તો લેજો બેન આ સરસ બધું થાય જ નહીં કઈ પ્લેટ બ્લેટ હે જ નહીં બધું ચેક તો કરવા દે બધામાં પ્લેટો તો રાખી હતી કા મમ્મી પ્લેટ તો રાખવા જ પડે ઓમે દરજી રાખે જ બટા હા રાખે જ એ તો ઘણાયમાં ન હોય ઘણાયમાં છેલ્લા પ્લેટ લગીને પૂરું થઈ ઈ જાય તો કાપડ ઓછું હોય ને તો જીરીક ઓછું લે બટા નકર તો ઈ હજી લે. કઈ આનું નક્કી નહીં આ પ્લેટ અત્યારે એન્ડ ના હે પછી વળી હજી 1 મહિનો હે નો થાય તો એ વાત સાચી કે એક મહિના પછી ન થાય હો આનું કાંઈ નક્કી નહીં તો અત્યારે જોઈ લ્યો પણ બીજી વાર તો ક્યારે એવું પહેરીશ હો બધાયને હજી એક હે ઝુમખાઈ કેવા જો નખાવ્યા હતા અસલ આખી બનાવડાવી હતી આ બધે પટ્ટો આ લેસ ને નવ- બધું મુકાયું હતું. મુકાવડાવ્યું તું આમાં હા. હા બધું આ લેસ જે રહી ચુંદડીમાંની અને આ રહી બધી મુકાવડાવી હતી અલગથી મુકાવડાવી હતી ખાલી એમને પ્લેન ઓલું હતું તો કેવી લાગુ છું સરસ લાગે છે આપણે આની એક આપની મમ્મી આની એક રીલ બનાવી હતી ખબર આપણે ઇન્સ્ટામાં મૂકી હતી ત્યારે ઈ તો ઘણો ટાઈમ થયો હા હા આની નહોતી આની બીજી હતી બીજી હતી. હું તો વિચાર કરું આની ક્યાં બનાવી હતી બીજી હતી. ઓકે મને કાંઈ ખબર જ છે બધાયને કાંઈ વાંધો નહીં મારું હાલ્યા કરે તું તારું કર લે તો કેવી લાગે ખુશી કહીજો અને છૂટોય રાખીએ કે આમે રાખીએ કે ના છૂટો નહીં આપણે જેમ રાખ્યો તો ને એમ જ રાખવાનો અસલ હા આમ નો હાલે એ એમ જ ચાલો એક થઈ ગયું ઓકે એક થઈ ગયું હજી એટલે મારે હે બધું કાઢવું જોવાનું ઓકે કાઢીને પહેરે છે ઈ કાલ બતાવીશ તમને બોલો ધીમે ધીમે બધા નકર પછી ચેન્જ કરવામાં ઓલું થઈ જાય થાય જ ને તો એકવાર એક જ ચેન્જ થાય પૂરું પછી પછી થાકી જાય. એસી કરવી પડે એસી કરું તો ના નકર તો ગરમી ચડી જાય યાર જો અત્યારે આખું ફેમિલી આવ્યું છે ગણપતિ જોવા હો ગણપતિ જોતા આવી બધા હારે. હા ના રે મેળામાં ફરતા આવી અલગ અલગ બધી શોપ હે એમ તો મજા આવે રખડવાની હા અહીંથી આવરી હતી આમ બધે સાઈડ ઉપર આ બધી ઓલા હા મેળા જેવું છે અહીંયા આગળ હે જાય એટલે બતાવીને આગળ કા મેળો મીન્સ કે હું હોય બધી શોપ શોપિંગ મળે એટલે મેળો આપણા માટે તો હા. હાલો જાય તો મેં હાલો આખી ફેમિલી આજે આયલા જાય હા હા. નજીકમાં હે તો એક જોઈ આવી હા એક જોઈ આવી અહીંયા સરસ છે ખુશી મેળો તો હજી બને હજી તો દુકાન અમુક બંધ હે હું ઈ જ કહું, બંધ છે. ના
નકર હજી નકર ચોથો દી થઈ ગયો નકર ચાલુ થઈ જાવી જોઈએ કા તમે શું જોયું તું? તમે કીધું તું શોપ ખુલ્લી આવરી થી તો સોપ મેં જોઈ હતી મને પડદા જ દીધેલા મને એમ કે ચાલુ થઈ ગયું જવું હોય હા સવારે તો બંધ હોય અત્યારે જ ખુલ્લું હોય પણ દી ગોઠવે હા કાંઈ વાંધો નહીં. હજી ઘણા દિવસો બાકી છે. પાછા આવશું એકાદ વાર હા ગણપતિ જોવા ગયા તા હારે હારે એમ હતું ખુશી ને કે આજુબાજુ મોલે શોપિંગ ચાલુ હોય છે પણ ધર્મનો ધક્કો થયો કા ખુશી તમે ખવડાવ્યો ધર્મનો ધક્કો. હું નાઈટ ડ્રેસ પહેરતી હતી ને તો મને કે કુર્તી પહેર હાલ જાવું હે ઈ કે તો બોલ. બધા ગયા ને મજા આવી ને હારે જોયા હતા ગણપતિ બાપા અને મમ્મી ને એની બધી શોપ ને એવું બધું હોય ને એટલે એને મમ્મી- વધારે જાવું ઇન્ટરેસ્ટ માં. મમ્મી બહુ જ ગમે. મમ્મી મને કે હાલતું ઈ હાલે. એ હાલ કે પછી મમ્મી ને પપ્પા હજી બીજા ગણપતિ જોવા ગયા અહીંયા શેરીમાં જ બીજા આગળ હે અહીંયા તો ઈ કે તમે ઘરે જાઓ કે કે મેં તો હાલો તો અમે જાય મમ્મી શું કરી આજુબાજુ ગલીમાં બે ચાર ગણપતિ હે ને બધા અહીંયા જોઈ આવી ગયા હા, તમે જોઈ લ્યો મેં કીધું. અમે જાય ઘરે હા અમે જાય ઘરે મેં ગલીમાં ક્યાં ગાડીઓ નાખવી ઈ તો વાત છે સવા 11 થયા. હવા 11 થઈ ગયા ભૂખે લાગી. તો હું ખાવું એ બોલ ઓટ્સ બનાવીને ખાઈ લઈશ. ઓટ્સ બનાવીને ખાવા ઓકે કાંઈ વાંધો નહીં હાલો મજા આવે મજા. મસ્ત બનાવી દો ઓટ્સ તને હા મમ્મીને બહુ મોજા. મમ્મીને મજા આવી. શોખ મમ્મી એવા ધીમે ને બધી આજુબાજુમાં એટલે મમ્મીને ઇન્ટરેસ્ટ જાગે. અમને એમ હતું કે ચાલુ થઈ ગઈ કેમ કે હું અહીંયાથી નીકળો તો ને તો બધી ઓમ બધી થઈ ગઈ હતું મને એમ કે ચાલુ થઈ ગઈ બધી આગળ કપડા મારેલા પણ કોઈ હજી ચાલુ નથી કરી આ ચોથો દી એ તોય ચાલુ ન થઈ નકર તો પેલા બીજા દી જ બંધ બધું બની જાય ખબર નહીં હવે કઈ હશે રીઝન કઈ. હશે પછી તો લઈ રામ જઈશું. જાણે મમ્મીને પાછા લઈ જઈશું એકાદ દી હા. હા હજી 3-4 દી વહી ગયા ને હવે પછી જવું છે 3-4 દી પછી હવે તો પછી જાવ. કાલે આપણે અહીંયા આરતી કરશું. અમે આરતી પરમ દી પછી નીચે આરતી હે હા તો બે આરતી હે તો બે આરતી પતી જાય ને બધું થોડું એટલે આરતી હોય તો થોડુંક લેટ થઈ જાય પછી હવે 2 દી નહીં નીકળી ક્યાંય 2 દી તો ન નીકળે કારણ કે અહીંયા આરતી હોય એટલે શું વેલા હાર બધું તૈયારી કરવી પડે પ્રસાદી ને બધું તૈયાર કરી નાખીને. પ્રિપેરેશન માં રહેવાનું હોય ને એટલા માટે બે જગ્યાએ આરતી નો લાવો મળવાનો છે. સારું જ કહેવાય. સારું જ કરે નસીબદાર જ છીએ આપણે અહીંયા મારી ફ્રેન્ડ હે કાજલ એને બેસાડ્યા હે એમને તમને ખબર જ હશે તમે જોયું આપણે જ હશે. બતાવ્યા જ છે બે ગણપતિ આપણે બતાવ્યા હતા જ પણ શું હોય ઘણા ઈ બ્લોગ ન જોયો ન હોય. જોયો હોય હા એટલે. એટલે કન્ફ્યુઝન અને માં હોય અહીંયા અમાર નીચે એપાર્ટમેન્ટ ના હે અહીંયા અહીંયા. એટલે કાલે આયા વારો છે પરમ દિવસે નીચે નીચે હે. જોઈ હવે સાડી પહેરવાનો વિચાર હે પહેરાય તો પહેરવી હે પરમ દિવસે કાલ તો પૂરતી જ કાલે કુર્તી પરમ પરમ દિવસે દિવસે સાડીનો વિચાર હે મારો હા ઓકે પહેરજે સાડી પહેરજે પહેરાય ને જોઈ. તને ગમે તો સાડી પહેરજે બાકી નકર નો પહેરાય તો કુર્તી પહેર લઈજે એકાદી ટ્રાય મારવાની હોય સાડી બધાય પહેરે તો હું શું કરવાનો પહેરી પહેરાય જ ને બધાય પહેરે કાંઈ ન થાય. હા તો જો હળપ ચડે ને એના ઉપર હે જો હળપ ચડશે તો સાડી આપણે પહેર લઈશું ન ચડે તો કઈ વાંધો નહીં તોની વાત તો તોની પછી વાત તો હોય કા તમે કુર્તો તમારે થાય હે કુર્તો કે નથી કુર્તો થતો? મારા કુર્તા નહીં થાય હો આપણે હાય પેન્ટ હાય. શર્ટ જ મારા કુર્તા નહીં થાય એક આશીષ, હું પ્રેગ્નેટ છું હો. હું તમારે પપ્પા જાજુ ખાવાની જરૂર બનવાનો હું નથી. પપ્પા બનવાનો ને મને આયા નથી થાતું તો કે મને નહીં થાય કે તો પણ નથી થતા જ નથી થતા લે. તો દિવસી કરો થોડીક તો ના ના તો ઓછું લોહી પીવાય મારું ઈ મારું લોહી પીવે એટલે એનું ઓપોઝિટિવ આવ્યું છે કે હું એનું પીવું એટલે મારું ઓપોઝિટિવ મારું ઓપોઝિટિવ અત્યારે ન થયું પહેલેથી જ તો મારું ઓપોઝિટિવ પેલા છે એ માય દાવલે કેમ જાણે અત્યારે પેલા એ હોય ને પછી ઓ થઈ ગઈ હોય તમે તો એના જઈ વાત કરી કાંઈ વાંધો નહીં હાલો જી પીતા હોય ઈ એમને બધા જ viewers ખબર. સમજી જાય છે હા કે કોણ ગોગડા વારે હે ને કોનું ઓલું એ તો થાય. ગોગડાવાળું વસ્તુ અલગ છે લોહી પીવું એમાં- વસ્તુ એમાં અલગ તો છે મારું અડધું મગજ વયું જાય તમને કરેક્ટ કરવામાં જ વયું જાય મારું ઓકે કાંઈ વાંધો જોઈ નહીં તો હાલો તમારે એકઈ નથી થતો કુર્તો ના આવે કુર્તો એકય નથી થતો ઓલો બીજો હે ઈ નો હાલે નો કઈ હાલે નવરાત્રી હા નવરાત્રીનો હે ઈ. જોઈ હાલો હવે કંઈક કરશું હા તો ચાલો આજનો વિડીયો અહીંયા જ end કરીએ તમને અમારો વિડીયો ગમે તો અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભ રાત્રિ જય શ્રી રામ